ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ. જેસર અને તળાજા તાલુકાના વિસ્તારોમાં વરસાદ. જેસરના જૂનાપાદર, વીરપુર, સેવડીવદર ગામમાં વરસાદ. જેસરના ચોક સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ. તો તળાજામાં કુંડેલી, સાંગણા, દેવળિયા ગામમાં વરસાદ. તળાજાના માખણિયા, ટાઢે અને ઠડિયા ગામમાં પણ વરસાદ. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ મચેટિયા ફોન લાઈનથી જોડાયા છે. જી પાર્થ, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ છે? જો ભાવનગર જિલ્લાની અંદર લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. ખાસ કરીને જેસર તાલુકાની વાત કરવામાં આવે તો જૂનાપાદર, વીરપુર, સેવડીવદર, ચોક સહિતના જે ગામડાઓ આવેલા છે કે જ્યાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ સાથે જ નજીકમાં જે તળાજા તાલુકો આવેલો છે ત્યાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. ખાસ કરીને કુંડેલી, સાંગણાસર, દેવળિયા, માખણિયા, ઠાડર, ઠળિયા સહિતના જે ગામડાઓ આવેલા છે કે જ્યાં જોરદાર વરસાદ થયો છે. વરસાદના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની એલી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણે વરસાદ ખેંચાયો હતો તેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ હાલ તો ભાવનગરના જેસર અને તળાજા તાલુકાના જે ગ્રામ્ય પંથક છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.